મિત્રો જય ભારત જય કિસાન. જોઈ લો અત્યારે સમાચારમાં આવ્યું એક ભાઈ કહે છે મિત્રો અંગ્રેજો વયા ગયા પણ એના બાસીન દીકરા મુકતા ગયા. એના બાસીન દીકરા કોણ હશે બોલો? આ રાજકોટમાં હેલ્મેટ વાળું આવેલું તો સરકાર કહે હવે આપણે હેલ્મેટ ફરજિયાત રાખવો નથી એવા સમાચાર આવ્યા છે. પણ આ માસીના દીકરા કોણ હશે? ઓલા ભાઈએ કીધું અંગ્રેજો વયા ગયા પણ માસીન દીકરા મુકતા ગયા છે. બોલો કોણ હશે? છે હું હે મિત્રો? ઓલા ભાઈ કે ખાડા ખડબા રિપેર કરવા નથી, માથું એ કે અમારું છે, માથાને અમે રાખશું સારી રીતે, હાથ પગ ભાંગી જાય તો 5 કરોડ કોણ આપશે? મિત્રો વાત સમજવા જેવી છે. ઓ મિત્રો, અમુક અમુક કાયદા છે એ એમને બાલે છે ને હેલ્મેટ પહેરો. બોલો આ બધો મુદ્દો બહુ વિચારવા જેવો છે. એ ભાઈએ મને કીધું એમાં તો મને બહુ વિચાર આવ્યો કે અંગ્રેજ વયા ગયા ને માસીન દીકરા મુકતા ગયા, કોણ હશે વિચારો? એટલે આ બધું સરકારમાં હેલ્મેટવાળું કંઈ જમાવટ થયો નહીં અને છેલ્લે હેલ્મેટની નામંજૂરી આપી કે નહીં પહેરો તો હાલશે એવા સમાચાર મળે છે. એટલે મિત્રો જાગો, જોડાઈ જાઓ. જય ભારત.